નમસ્કાર મિત્રો, અમારો આજનો વિષય એ છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગતાની સાથે જ જો તમે પલંગ પર સૂતી વખતે અથવા પલંગ પર બેસીને તમારી ઈચ્છા 3 વખત બોલો તો તે જ સમયે તે પૂર્ણ થઈ જાય છે। જ્યારે તમે ઉઠશો તમારું શરીર સ્વસ્થ તો રહેશે જ પરંતુ સાથે સાથે ઉર્જાવાન પણ બની જશે। સાથે જ તમે જાપ અથવા કોઈ મંત્ર જે તમારા ગુરુએ આપ્યો હશે તેનો જાપ કરશો તો તમારું મૂલાધાર ચક્ર જાગૃત થશે અને તે સિદ્ધ થવા લાગશે। તે કેવી રીતે કરવું જેથી તમારી પાસે જે પણ ઈચ્છા હોય, પછી ભલે તે ભૌતિક વસ્તુઓની ઈચ્છા હોય, પછી ભલે તે સંબંધ હોય કે બીજું કંઈ પણ, દુનિયામાં તમારી ગમે તે ઈચ્છા હોય, પછી ભલે તે હોય કે તમારી આધ્યાત્મિક ઈચ્છા, જે ક્યાંક હોય, આધ્યાત્મિક સ્તરે આગળ વધવું હોય કે તેનાથી સંબંધિત કોઈ ઈચ્છા હોય તો બ્રહ્મ મુહૂર્તમાં આ 3 વાર બોલશો તો તે બધી પૂરી થશે। તો મિત્રો, અમે તમને આ વિષયની સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો વિડીયોના અંત સુધી રહેજો મિત્રો। અમે આપ સૌનું અમારી ચેનલ ડિવાઇન સ્ટેઝ ગુજરાતીમાં સ્વાગત કરીએ છીએ। મિત્રો, પહેલા આપણે બ્રહ્મ મુહૂર્તનો સમય જાણીશું। એમ તો બ્રહ્મ મુહૂર્તનો સમય 3 થી 5 વાગ્યા સુધીનો કહેવાય છે, પરંતુ આ સમય 3:06 મિનિટથી શરૂ થાય છે અને સવારના 5:30 સુધીનો બ્રહ્મ મુહૂર્તનો સમય રહે છે। જો તમે અન્ય કોઈ દેશમાં રહો છો જેથી તમે આ સમયે જાણી શકતા નથી કે કયો સમય બ્રહ્મ મુહૂર્તનો છે તો તમે જોઈ લો કે તમારા દેશમાં સૂર્ય કેટલા વાગે ઉગે છે તેના 1.5 કલાક પહેલાનો સમય બ્રહ્મ મુહૂર્તનો કહેવાય છે। તેથી તમે જે પણ દેશમાં રહો છો, દેશ કે વિદેશમાં, ત્યાં સૂર્યોદયનો સમય તમે ગૂગલ પર ચેક કરી શકો છો। એમાંથી 1.5 કલાકનો સમય ઓછો કરી દો, તે તમારા દેશનો બ્રહ્મ મુહૂર્તનો સમય હશે। તે સમયે તમારે બેસીને અમે તમને જે કહીશું તે કરો। જો તમારે આ રીતે કરવું તો તમને દરેક પ્રકારની સુખ સુવિધાઓ અને તે બધી આધ્યાત્મિક વસ્તુઓ મળશે। મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ વસ્તુની અછત હોય છે। કોઈ ભણીને આગળ વધવા માંગે છે, કોઈ સરકારી નોકરી મેળવવા માંગે છે, કોઈ ખાનગી નોકરી મેળવવા માંગે છે, કંપનીમાં નોકરી મેળવવા માંગે છે, કેટલાક પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે, કેટલાકને વ્યવસાયમાં વિવિધ તકો જોઈએ છે, કેટલાક પોતાને આગળ વધારવા માંગે છે, કેટલાકને વધુ સારું સ્થાન પ્રાપ્ત કરવું છે, અફેર, તેઓને બાળક જોઈએ છે, તેમને એક છોકરી જોઈએ છે, તેમને એક છોકરો જોઈએ છે, તેઓ લગ્ન કરવા માંગે છે, તેમને ઘણા પ્રકારના મકાન જોઈએ છે, તેમને લોન જોઈએ છે, તેમને ઘણી વસ્તુઓ જોઈએ છે જેના કારણે તેઓ અસંતુષ્ટ રહે છે। કોઈને ધાર્મિક આધ્યાત્મિકતામાં આગળ વધવું છે કે ભગવાન સાથે એક થવા માંગે છે, આત્માની મુલાકાત લેવાની દરેકની કોઈને કોઈ ઈચ્છા હોય છે। તો આ બ્રહ્મ મુહૂર્ત છે જ્યારે બધા દેવી દેવતાઓ તેમની શક્તિઓ સાથે ભ્રમણ કરતા હોય છે, સર્વત્ર ફેલાય છે। તો તે સમયે દેવી સરસ્વતી પણ સર્વત્ર વિરાજમાન હોય છે। તો તે સમયે જો તમે આ રીતે ભજન કરો છો તો તમારી મનોકામના પૂર્ણ થાય છે। અમારા પિતૃઓ, અમારા દાદા દાદી અથવા તો અમારા મોટા ઋષિઓ બ્રહ્મ મુહૂર્તમાં જાગતા હતા। તેઓ જાણતા હતા કે આ સમય ફ્રેમ માટે છે, જે આ સમયે દરેક પ્રકારની ભૌતિક અને આધ્યાત્મિક બાબતોને પૂર્ણ કરવા સક્ષમ છે। જેને ઈચ્છા હોય તે સમયે ઉઠીને તેને અનુસરતો હતો અને આજે પણ તમે જુઓ છો કે જ્યારે તમે બીમાર પડે છો ત્યારે ડોક્ટર તમને સલાહ આપે છે કે સવારે વહેલા ઉઠો। આ સમયે ઉઠવાથી શરીર સ્વસ્થ પણ રહે છે અને કેટલીક બીમારીઓ થતી નથી। આ સમયે વાતાવરણમાં એક સકારાત્મક ઉર્જા હોય છે જેના કારણે તમે એક તાજીનો અનુભવ કરો છો અને તમારો મન શાંત રહે છે, જેથી તમે દરેક કામમાં સાચો નિર્ણય લઈ શકવા સક્ષમ બનો છો। તેથી જો તમે ભારતમાં રહો છો તો તમારો બ્રહ્મ મુહૂર્ત સવારે 3:06 વાગ્યે શરૂ થાય છે અને આ સમય સવારે 5:30 વાગ્યા સુધી ચાલે છે। તમે કાં તો ધ્યાન માટે પથારીમાં બેસી શકો છો, અથવા જો તમે પથારીમાંથી ઉઠીને બેસી શકો છો, અથવા તમે પૂજા ઘરમાં પણ બેસીને ધ્યાન કરી શકો છો।
તો એમાં તમારે કરવાનું શું છે કે તમારે બેસીને ધીમી શ્વાસ લેવાની છે. તમારે ન તો ખૂબ ઝડપથી શ્વાસ લેવો પડશે અને તમારે તેને હળવાશથી છોડવો પડશે. તમારે શાંતિનો અનુભવ કરવો જોઈએ. શ્વાસ સ્વાભાવિક હોવી જોઈએ, જેવી રીતે આવે છે બસ એ જ ક્રિયામાં શ્વાસ લેવાની છે અને છોડવાની છે. જાણી જોઈને તેને બદલવાની કોશિશ ન કરો. વિશ્વાસ સાથે જ તમારે ધ્યાન કરવાનું છે અને તમારું ધ્યાન આજ્ઞા ચક્ર પર હોવું જોઈએ. શ્વાસને જોતા જોતા જાપ કરવાનો છે. એની વિધિ પણ અમે તમને આગળ જણાવીશું કેવી રીતે કરવું. જ્યારે તમે ઉઠશો તમારું શરીર સ્વસ્થ તો રહેશે જ, પરંતુ સાથે સાથે ઉર્જાવાન પણ બની જશે. સાથે જ તમે જાપ અથવા કોઈ મંત્ર જે તમારા ગુરુએ આપ્યો હશે તેનો જાપ કરશો તો તમારું મૂલાધાર ચક્ર જાગૃત થશે અને તે સિદ્ધ થવા લાગશે અને તેની સિદ્ધિ પૂર્ણ થવા લાગે છે, જેમાં તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને તેમની સિદ્ધિઓ થવા લાગે છે, જેના કારણે તમારી પૈસાની સમસ્યા પણ સમાપ્ત થાય છે, દેવું પણ ખતમ થઈ જશે. જો તમને આવી રીતે નવી નોકરીઓ અને નવા ધંધાઓ મળતા રહે તો પૈસાની આ સમસ્યા પણ ખતમ થઈ જશે. તમારે ફક્ત નામ જપવાનું છે. તે તમારી અંદર સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે. તમે જ્યાં પણ જશો તમારી સકારાત્મક ઉર્જાથી ત્યાંનું વાતાવરણ પણ સકારાત્મક બની જશે. જ્યાં તમે જશો અને બેસશો તો તે પણ તમને સારું લાગશે અને જો કોઈ અન્ય વ્યક્તિ બીમાર હશે તો તમે પાણી ફેરવી શકશો. આ સમયના નામનો જાપ કરીને તેને ઉર્જાવાન બનાવીને દર્દીને પીવડાવો તો તેને ઘણી રાહત મળશે અને તેનાથી રોગમુક્ત થવા લાગશે. એ માટે તમારે ધ્યાન કરવાનું છે. તમારી સામે પાણીનો ગ્લાસ રાખો અને ધ્યાન કરો. ત્યારે તે ઉર્જા તમને ઘેરી લેશે. ત્યારે તે ગ્લાસમાં ઉર્જાનો પ્રવેશ થશે. જો તમે કોઈ પણ દર્દીને તૈયાર કરેલ ચમત્કારિક પાણી પીવડાવો તો દર્દી સાજા થવા લાગશે. જે નામ જપ છે તેને પ્રાણ જાપ પણ કહેવાય છે. આ માટે તમારે કોઈ પદ્ધતિ વિધિ વિધાનની જરૂર નથી, પરંતુ જો તમારે કોઈ મંત્ર સિદ્ધ કરવો હોય તો તેના માટે વિધિ વિધાન છે. તમારે યોગ્ય પૂજા કરવા બેસવું પડશે, પરંતુ નામ જપમાં તમારે એવું કંઈ કરવાની જરૂર નથી. તો મિત્રો, નામ જપમાં જેમ કે તમારી ઈચ્છા છે તમે બેસીને નામનો જપ કરી શકો છો. તે કરવા માટે તમારે કોઈ ખાસ પદ્ધતિની જરૂર નથી. તમે ગમે ત્યાં બેસી શકો છો. પછી ભલે તમે પથારીમાં બેઠા હોવ કે પછી તમે ક્યાંય બેસી શકો. જ્યાં તમને આરામદાયક લાગે ત્યાં તમે બેસી શકો છો. નહાવાના મૂડમાં કે દાંત સાફ કરવાની જરૂર નથી. જો તમારી ઈચ્છા હોય તો કરો, નહીં તો તમે આ રીતે બેસી શકો છો. આ કરવા માટે તમે કોઈ પણ એક નામ પસંદ કરી લો, જેમાં પણ તમારી આસ્થા હોય. જે પણ પરમાત્મા, ભગવાન, ગુરુ, રાધે કૃષ્ણ, રામના નામનો જાપ કરો. પરંતુ અમને ખબર પડી છે કે જેનું પરિણામ મોટા ભાગમાં વધુ આવ્યું છે તે આવ્યું છે રામ નામના જપથી. તેથી પહેલા તે કેવી રીતે કરવું અને પછી તેને 3 વખત પુનરાવર્તન શું કરવું તે સમજો. તમારે જ્યાં પણ બેસો ત્યાં તમારે 15 મિનિટ સુધી નામનો જપ કરવાનો છે. તે ઉર્જા લાવો તમારી જાતની નજીક, તેને અનુભવો, તેની સાથે એક થઈ જાઓ. જ્યારે આપણે એક થઈશું ત્યારે આપણે આપણી ઈચ્છાઓ 3 વાર કહીશું અને પછી તે પૂર્ણ થશે. તમારે તે કેવી રીતે કરવું જોઈએ અમે તમને તે પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ. તમને વધુ પરિણામ મળે છે તો તમારે તેના માટે શું કરવું પડશે? તમારે શ્વાસ લેવો અને બહાર કાઢવો પડશે. તમારે તે બંનેનો જાપ કરવો પડશે. શ્વાસ લેતાની સાથે જ તમારે જાપ કરવાનું શરૂ કરવું પડશે. રામનું નામ 2 વાર, 4 વાર, 10 વાર, જેટલી વાર તમારો શ્વાસ ટોચ પર હોય તેટલી વાર બોલતા રહો અને પછી રામ રામ બોલો. પછી 4 વાર બોલો કે 10 વાર. શ્વાસની જેમ શ્વાસ લેતાની સાથે તમારે રામ 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 શરૂ કરવું પડશે. જેમ તમે શ્વાસ લો છો પછી તમારે શ્વાસ છોડવો પડશે. પછી ફરીથી જ્યારે તમે શ્વાસ લો છો તો પછી શ્વાસ છોડતી વખતે રામ રામ રામ. આ રીતે શ્વાસ લેતી વખતે તમારે રામનો જાપ કરવો પડશે અને શ્વાસ બહાર કાઢતી વખતે તેનો જાપ કરવો પડશે.
આ પદ્ધતિમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ તેના પરિણામો ખૂબ ઊંચા આવ્યા છે. 15 મિનિટ જાપ કરો. આ પછી તમારે 21 દિવસ સુધી આ કરવાનું છે. તમારી ઈચ્છા 15 દિવસની અંદર પૂર્ણ થશે. કોઈની ઈચ્છા તો 1 દિવસમાં જ પૂર્ણ થઈ જાય છે. જો તમારી ઈચ્છા મોટી હોય તો 21 દિવસ પણ લાગી શકે છે. અચાનક તમને એવા વ્યક્તિ મળશે, એવા લોકો મળશે, ત્યારે તમારે તેવા સંકેતોને ઓળખવાની જરૂર પડશે. તે સંકેતો કે આ વ્યક્તિ તમારી ઈચ્છા પૂરી કરવા માટે તમને મળી રહી છે. આ વ્યક્તિ સંકેતો આપી રહી છે, જેથી તમે 15 મિનિટ સુધી ધ્યાન કરો છો. તમે તેને 30 મિનિટ સુધી લંબાવી શકો છો. આ ધ્યાન કર્યા પછી જ્યારે તમે તે શક્તિ સાથે, ભગવાન સાથે એક થાઓ છો, ત્યારે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવાની છે. તમારે શ્વાસ લેતી વખતે 3 વાર કહેવું જોઈએ અને પછી શ્વાસ લો અને પછી તે ઈચ્છાને ફરીથી કહો. પછી શ્વાસ લો અને પછી તેને ત્રીજી વખત શ્વાસ ભરો અને પછી તે ઈચ્છા બોલો. તમે તમારી ઈચ્છા મનમાં પણ બોલી શકો છો અથવા બહાર પણ બોલી શકો છો. અને પછી તમે જોશો કે તમારી પ્રાર્થના તે પરમાત્મા, સમસ્ત બ્રહ્માંડ પાસે તરત જ પહોંચી જશે. આ આખું બ્રહ્માંડ એમનો છે, એમને જ આ બધું બનાવ્યું છે. જો તમે તેની પાસેથી માંગ્યું હોય તો તે તમને આપવા માટે અસમર્થ છે. તેણે આપ્યું છે દરેકને. આખી રચના તેની છે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરીને કમેન્ટ બોક્સમાં તમે કેટલા વાગે ઉઠો છો તે સમય જણાવજો. મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો.